અમદાવાદમાં ગત વર્ષે 12 જૂને એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલી ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીના પુત્રી રાધિકા મિશ્રાએ ગંભીર આક્ષેપો કર્યા હતા. રાધિકા મિશ્રા દ્વારા ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરના લખેલા ઈમેલમાં આરોપ લગાવ્યો હતો કે એર ઇન્ડિયા પીડિત પરિવારનો કેસ ન કરવાની શરતે જ અંતિમ વળતરની ઓફર કરી રહી છે. ત્યારે આ આરોપ પર એર ઇન્ડિયા દ્વારા જવાબ આપતા કહ્યું છે કે તેણે AI-171 પ્લેન ક્રેશના પીડિત પરિવારો પર અંતિમ વળતર સ્વીકારવા માટે કોઈ દબાણ કરાયું નથી. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારો અંતિમ તપાસ અહેવાલ આવે ત્યાં સુધી રાહ જોવા માટે સ્વતંત્ર છે. ત્યારે નિવેદનમાં એમ પણ કહેવાયું છે કે પરિવારો પર તાત્કાલિક અંતિમ વળતર પ્રક્રિયામાં સામેલ થવા અથવા તપાસ અહેવાલની રાહ જોવામાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનું કોઈ દબાણ થયું નથી. એર ઇન્ડિયાએ તેની માલિકીની કંપની ટાટા જૂથ દ્વારા આપવામાં આવી રહેલી મદદ વિશે માહિતી આપી છે. ટાટા જૂથના AI-171 મેમોરિયલ એન્ડ વેલફેર ટ્રસ્ટ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લગભગ તમામ લોકોના પરિવારોને 1 કરોડ રૂપિયાની સહાય આપી દીધી છે. તેમનું એવું પણ કહેવું છે કે આ સહાય ઔપચારિક વળતરથી તદ્દન અલગ છે. ત્યારે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વિજય રૂપાણીના પુત્રી રાધિકા મિશ્રાએ ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને મોકલેલા ઈમેલમાં આરોપ લગાવ્યા છે કે એર ઇન્ડિયાના પીડિત પરિવારોને અંતિમ વળતરની ઓફર એ શરતે કરી રહી છે કે તેઓ એરલાઇન અને તેની સાથે જોડાયેલી અન્ય કંપનીઓ સામે ભવિષ્યમાં પણ ક્યારેય કેસ કરવાનો પોતાનો અધિકાર હંમેશા માટે છોડી દે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં થયેલા આ AI-171 પ્લેન ક્રેશમાં વિજય રૂપાણી સહિત 242 મુસાફરોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.